નમસ્કાર ફ્રેન્ડ્સ, હું છું દીપ્તિ. દીપ્તિ's રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. બસ ઉત્તરાયણ આવે એટલે ચીક્કી યાદ આવે. ચીક્કી બનાવવી અને એ પણ ઘરમાં બહુ જ ઇઝી. ખાલી 5 થી 7 મિનિટમાં એક રોટલો ચીક્કીનો ફટાફટ રેડી થઈ જશે અને સાવ ઇઝી. બજાર જેવી જ, બજાર કરતાં સરસ. કદાચ ઘરમાં ચોખ્ખી ચીક્કી, કારણ કે આપણે જે વાપરીએ એ આપણને જ ખબર હોય કે સરસ મજાનો ગોળ આપણે લઈ આવ્યા હોય, તલ સાફ કરેલા હોય, માંડવીના દાણા એટલે કે મગફળીના દાણા શેકીને સરસ મજાનું રેડી કરી લીધું હોય. તો મેં અહીંયા તલ અને મગફળીના દાણા શેકી, મગફળીના દાણાને ફોલી, ફોતરા કાઢી અને રેડી કરી લીધું છે. હવે એક લોયામાં થોડુંક 1 ચમચી ઘી લીધું છે. શાઇન બહુ સરસ આવશે જો ઘી લેશો તો. જરૂર નથી પણ શાઇન ફાઇન આવે. ગોળ લઈ લીધો છે. નાના નાના બેચ કરશું એટલે શું છે કે આપણે ફટાફટ કરવાનું છે ને. જ્યારે વણવાનું હોય ને ત્યારે એકદમ ફટાફટ વણવાનું હોય, એ કામ ઇઝી રહી જાય, બીજી કડક ન થઈ જાય. એટલે થોડું થોડું કરવાનું. બસ પાયો ચેક કરતા રહેવાનું. અને પછી તલ અથવા તો મગફળીના દાણાને થોડા મેં ક્રશ કરી અને એ બંનેને બસ એ રીતે આપણે ચીક્કી બનાવવાની છે. નીચે બટર પેપર રાખ્યું છે, એના ઉપર પણ જરાક હું ઘી લગાડી દઈશ અને વેલણ ઉપર પણ ઘી લગાડી દઈશું. 2 બટર પેપરની વચ્ચે રાખી અને આપણે વણવાની છે. બને એટલી પાતળી. થોડુંક ઝડપથી કામ કરશું ને તો સરસ પાતળી થશે. પરફેક્ટ ચીક્કી બનાવી હોય ને તો માપ જરૂરી છે. જેટલો ગોળ લ્યો ને, ધારો કે 1 વાટકી ગોળ લીધો તો 1 વાટકી એની સામે તલ અથવા શીંગ કે ડ્રાયફ્રૂટ, તમે જેની ચીક્કી બનાવો એ સામેની વસ્તુ એટલી જ લેવાની. પરફેક્ટ માપ સાથે કરો એટલે તમારી ચીક્કી પરફેક્ટ બનશે. બસ જો અહીંયા મેં પાતળી વણી લીધી છે અને પીઝા કટરથી એકદમ સરસ કાપા પાડી લેશું. ઠંડી થઈ જાય ને, આ હજી મેં સેજ ગરમમાં ટ્રાય કરી, પણ જો આ રીતે ઠંડામાં કરશો ને એટલે બહુ જ સરસ, એકદમ ફાઇન તમારી જો પાય સરસ થઈ હશે ને ગોળની, તો વ્યવસ્થિત કટકા થશે. પીસ કરેલી ચીક્કીને જોઈને એમ લાગે છે ને કે મેં આ બજારમાંથી જ લીધી. થઈ છે ને એકદમ સરસ. પહેલી જ વારમાં આ જ રીતે બનાવશો ને તો તમારી પણ થશે. હવે તલની ચીક્કી રેડી થઈ ગઈ. હવે એ જ લોયામાં પાછો ગોળ લઈ, મગફળીનો થોડો શેકેલી છે, ફોતરા ઉખાડી લીધા છે, થોડો મસ્તો ભૂકો કરી લીધો છે. આ હવે તમને પ્લેટફોર્મ ઉપર કરીને દેખાડું. મેં પ્લેટફોર્મ ચોખ્ખું કરી અને એની ઉપર એ ઘી લગાડી લીધું છે. હવે જેટલો ગોળ એ જ માપથી મગફળી, બંનેને સાથે મિક્સ કરી ખૂબ સરસ પાયો થઈ ગયો હશે તો જ તમારી ચીક્કી સરસ બનશે. નીચે આ રીતે નાખી અને વેલણથી ફટાફટ વણી લેવાનું. પાતળું ગમે એટલું પાતળું કરવું. જાડી ગમે ઘણાને તો જાડી ચીક્કી રાખે, પણ સારી તો પાતળી જ લાગે. તો બસ થઈ જશો તમે પણ આવા જ એક્સપર્ટ ચીક્કી બનાવવામાં. વિડીયો કેવો લાગ્યો ને કમેન્ટ કરીને જરૂર જણાવશો. તમે બહારથી ચીક્કી લ્યો છો કે ઘેર બનાવો છો એ પણ જણાવજો જરૂર. મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસ કહેજો. વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરવાની. મિત્રો સાથે શેર કરજો. હજી સુધી મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો કરી લેજો. બસ આ રીતે નાની નાની ટીપ મળતી રહેશે, નવા નવા વિડીયો મળતા રહેશે. તો એન્જોય કરો ઉત્તરાયણને. ચીક્કી ઘેર બનાવો, ચોખ્ખી બનશે, એકદમ સરસ અને ફટાફટ પણ બનશે. ચાલો ત્યારે ફરી મળીશું નવા વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી કીપ વોચિંગ. મારા વિડીયો જોતા રહો, ખાઓ પીઓ, મજે કરો. લાઈક, સબસ્ક્રાઈબ એ કરવાનું તો ભૂલવાનું જ નથી. કમેન્ટ પણ જરૂર કરી દેશો. ચાલો ત્યારે ફરી મળીએ. બાય બાય. થેન્ક યુ સો મચ.